ખનીજ માફિયાઓ વિરુદ્ધ સુરેન્દ્રનગરમાં શરૂ થઈ કાર્યવાહી। રોયલ્ટી વગર દોડતા 16 ડમ્પરોને અડધી રાત્રે પોલીસે જપ્ત કર્યા। ખનીજ માફિયાઓનો 5 કરોડ 43 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। ચોટીલા નાયબ કલેક્ટર અને એસડીએમનું રાત્રિ દરમિયાન ચેકિંગ। રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે રાતભર ચેકિંગ ચાલ્યું। અનઅધિકૃત ખનીજનું વહન કરનાર 16 ડમ્પર અને એક લાવારીસ ડમ્પર જપ્ત કરવામાં આવ્યું। છાપેમારી શરૂ થતાં જ માફિયાઓમાં ફફડાટ ફેલાયો। ડમ્પરોના ડ્રાઈવરો દોડતા રોડ વચ્ચે જ ટ્રક ખાલી કરી ડ્રાઈવરોએ દોટ મૂકી। સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીને લઈ એબીપી અસ્મિતા સતત સવાલ ઉઠાવતું રહ્યું છે। સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી મુદ્દે હું તો બોલીશમાં અનેક વખત પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ રેડ દરમિયાન જે ખનીજ છે એ ખનીજનું જે અનધિકૃત વહન થતું હતું, અનધિકૃત જે ખનન થતું હતું અને જે ઓવરલોડ જે ડમ્પર ટ્રક ભરીને તે લઈને જતા હતા એ તમામ કુલ મળીને 16 ડમ્પર ટ્રકો છે એ જપ્ત કરવામાં આવેલું છે, જેની મુદ્દામાલની કિંમત થાય છે 5 કરોડ અને 43 લાખ રૂપિયાનો। એ તમામ અનધિકૃત ખનીજનું વહન કરતા ટ્રકોને ડમ્પરોને જપ્ત કરી અને અમારી મામલતદાર કચેરીનું જે કેમ્પસ છે ત્યાં હાલ રાખી મૂકવામાં આવેલું છે અને આ તમામની સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ 2017ની જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।